મિત્રો તમામના મનમાં એક સવાલ છે, સોનું સસ્તું થશે કે નહીં? સોનું સસ્તું થવાની કેટલી શક્યતા થશે? તો કેટલું સસ્તું થશે, ક્યારે થશે, કયા પરિબળો સોનાને સપોર્ટ કરી રહ્યા છે? મોંઘું થવા માટે કયા પરિબળો સપોર્ટ કરી રહ્યા છે સસ્તું થવા માટે? તો ખાસ આ સવાલોનો જવાબ આ વિડીયોમાં આપવાનો છે. ખૂબ જ શોર્ટ ફાસ્ટ અપડેટ, ફક્ત 5 મિનિટના વિડીયોમાં. તો પહેલા જ નવા મિત્રો હોય વિડીયો લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. શરૂઆત કરીએ ઝડપથી. તો છેલ્લા એક અઠવાડિયાનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો જોઈ શકાય કે સોનાના ભાવમાં ઉપલા લેવલે આંતરરાષ્ટ્રીય સ્તરે $2065 સુધી ગયા બાદ સોનાના ભાવમાં થયો ઘટાડો ને એક તબક્કે $2014 સુધીનું તળિયું બતાવ્યું. હજુ પણ $2000 નું જે લેવલ આપણે અગાઉ આપ્યું હતું તે તોડ્યું નથી, તેની નીચે સોનું ગયું નથી. ભારતીય બજારની વાત કરીએ તો બિલ વાળા સોનામાં જે એક તબક્કે 65,200 સુધી ભાવ ગયો તે ઘટતા અત્યારે 64,600 એટલે કે 10 ગ્રામે 600 ને 100 ગ્રામે 6,000 નો ઘટાડો ફક્ત એક અઠવાડિયામાં જોવા મળ્યો. તો સવાલ થાય કે હવે આગળ આમાં શું થશે? આ ઘટાડો આગળ વધશે કે નહીં? તો મિત્રો સોનું બેશક દબાણમાં છે. આપણે અગાઉ પણ વિડીયોમાં કહ્યું હતું સોનું ઇકોનોમિક લેવલે દબાણમાં છે, એટલે કે જે કાંઈ ઇકોનોમિક ડેટા આવી રહ્યા હોય તે મુજબ સોનું સસ્તું થવું જ જોઈએ આગામી સમયમાં. પરંતુ જે બીજા પરિબળો સોનાને સપોર્ટ કરતા હોય, સોનાની તેજીને, તે પણ વારંવાર વચ્ચે આવી જાય છે, જેને લઈને જે કાંઈ ઇકોનોમિક લેવલે પાછલા દિવસોમાં ડેટા આવ્યા, ન્યૂઝ આવ્યા અને સોનું જેટલું નીચે જવું જોઈએ તેટલું નીચે ન ગયું, કારણ કે વારંવાર સોનાની તેજીને સપોર્ટ કરતા પરિબળો સમાચાર પણ આવતા જ રહ્યા છે. એક મુખ્ય જે ઇકોનોમિક લેવલે જે સોનાને નીચે લઈ જવા વાળા સમાચાર છે તે છે અમેરિકામાં ફેડની મીટિંગ થઈ, મીટિંગમાં વ્યાજદર યથાવત રાખ્યો, પરંતુ આગામી સમય માટે જે કાંઈ અત્યારે ઇન્ફ્લેશનની સ્થિતિઓ છે, ઇન્ફ્લેશનના નવા ડેટા છે તે એવું ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હજુ ઇન્ફ્લેશન ફેડનું જે ડિઝાયર્ડ લેવલ છે 2%નું ત્યાં સુધી કાબુમાં નથી આવી રહી. તેને લઈને ફેડે એવા નિવેદન આપી દીધા કે જ્યાં સુધી 2% સુધી નીચે નહીં આવે ત્યાં સુધી અમે વ્યાજદર ઘટાડવાની શરૂઆત કરશું નહીં. આ સવાલ સોનાને ઝટકો આપનારા હતા, સોનાના ભાવને ઘટાડનારા હતા. પરંતુ ત્યાં જ રેડ સીમાં જે ઈરાન અમેરિકા વચ્ચે જે કોન્ફ્લિક્ટ ચાલી રહી છે, હમાસ ઇઝરાયલ યુદ્ધને લઈ અને રેડ સીમાં પણ કોન્ફ્લિક્ટ ચાલે છે, યુદ્ધ ચાલે છે. વારંવાર સામસામા એટેક થાય છે. પહેલા અમેરિકાના સૈનિકો પર અટેક થયો, ત્યારબાદ અમેરિકાએ ઈરાક અને સિરિયાના જે ઈરાનના સૈન્ય ઠેકાણા હતા તેના ઉપર મોટો એટેક કરી દીધો. સામે પક્ષે ઈરાન હવે જવાબ આપવાની તૈયારીઓ કરી રહ્યું છે. આ સમાચારોને લઈને વારંવાર સોનું નીચે આવ્યા બાદ ફરીથી ઉપર ચડ્યું, એટલે કે મોટી વધઘટો જોવા મળી. એક મહિનાનો ચાર્ટ જોઈએ તો એક મહિનામાં 2 વાર મોટો ઉછાળો અને ત્યારબાદ ઘટાડો આવ્યો ઇકોનોમિક લેવલને લીધે, ઉછાળો આવ્યો જે જીઓપોલિટિકલ ટેન્શનો છે તેને લીધે. તો આમાં આગળ શું થશે? તો આગળ પણ આ રીતની સ્થિતિઓ જ રહે તેવું લાગે છે. ઇકોનોમિક લેવલે હજુ પણ એક 13 તારીખે અગત્યના અમેરિકન CPI ડેટા આવવાના છે. તે ઇકોનોમિક લેવલે નક્કી કરશે સોનાના ભાવની દિશા. પરંતુ વચ્ચે જે આ યુદ્ધના સમાચારો આવી રહ્યા છે તે જ્યારે પણ આવશે ત્યારે સોનું 10, 20, 30, $40 જેટલો ઉછાળો મારશે. જેટલા મોટા સમાચાર તેટલો મોટો ઉછાળો. જો આગામી 10-15 દિવસ સુધી યુદ્ધના કોઈ સમાચાર ન આવે તો સોનું બેશક નીચે જઈ શકે, $2000 ની સપાટીને તોડીને અંદર પણ જઈ શકે. પરંતુ સૌથી મોટો તો વચ્ચે છે તે છે આ રેડ સીમા યુદ્ધના સમાચારો. તો આગામી સમયમાં સોનાની રેન્જ આપણે જોઈએ તો $2000 થી લઈને $2065-70 વચ્ચે સોનું હજુ પણ આગામી દિવસોમાં રહે તેવું લાગે છે. $2000 નું જે સાયકોલોજીકલ સપોર્ટ લેવલ છે તે તોડીને નીચે જાય અને $1982 નું ઇકોનોમિક લેવલ છે તે તોડે તો સોનું વધુ નીચે જઈ શકે. ઉપલામાં કોઈ મોટા યુદ્ધના સમાચાર આવે ને $2065 નું જો લેવલ તોડે તો સોનું $2100 સુધી પણ જઈ શકે. તેના માટે ક્લોઝલી મોનિટર કરવા પડશે આ જે કાંઈ ડેટા આવી રહ્યા છે તે, જે કાંઈ સમાચાર આવી રહ્યા છે તે. તો અત્યારે સોનું ખરીદવું કે નહીં? તો અત્યારે આ ભાવથી જો આગામી દિવસોમાં કોઈ મોટા સમાચાર નહીં આવે, જે સોનાના ભાવને વધારવા માંગે તેવા સમાચાર નહીં આવે તો સોનું થોડું ઘટી શકે. હજુ પણ જે પાકા બિલમાં અત્યારે 64,600 ભાવ છે તે 64,000 સુધી જઈ શકે તેવી શક્યતાઓ હજુ પણ આપણને દેખાઈ રહી છે. રિસ્ક ફેક્ટરમાં આપણે જે અગાઉ કહ્યું તે ખાસ ધ્યાનમાં રાખવું. સોનું અત્યારે પણ ખરીદી શકાય.
2024ના એન્ડ માટેના જે 68 થી 70 હજાર ડોલરના રૂપિયાના ટાર્ગેટ જે આપણે આપ્યા હતા તે હજુ પણ યથાવત છે. 10% જેટલું રિટર્ન 2024માં સોનું આપી શકે. ચાંદીની વાત લઈ લઈએ તો ચાંદીમાં પણ એ રીતનું છે. ચાંદી ઘટતી 71,000ની અંદર આવી ગઈ છે. છેલ્લા 15 દિવસમાં ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 75,000 થી લઈ 71,000 સુધીના ભાવ બોલાઈ ગયા. 4,000 રૂપિયાનો ઘટાડો ખૂબ સારું લેવલ ચાંદી માટે અત્યારે ગણી શકાય. કોઈ મોટા ડેટા ચાંદી માટે આગામી દિવસોમાં નથી દેખાઈ રહ્યા. તેને લઈને સોનાની પાછળ જે મૂવમેન્ટ આવે તે સિવાય ચાંદીમાં મોટી મૂવમેન્ટ નથી દેખાતી. અહીંથી હજુ પણ 1,000 રૂપિયા જેટલો ઘટાડો ચાંદીના ભાવમાં પણ આગામી દિવસોમાં શક્ય છે. લોંગ ટર્મ માટે જો તમારે રોકાણ કરવું હોય તો ચાંદી પણ અત્યારે ખરીદી શકાય. તો મિત્રો આ હતા સોના ચાંદીના અત્યારના લેવલો. આગામી દિવસોની શક્યતા ખરીદવું કે નહીં તેની વાત. SGB સિરીઝ સોવેરિન ગોલ્ડ બોન્ડ સોના માટે આવી રહી છે 12 ફેબ્રુઆરીથી. તો SGB માં સોનું ખરીદાય કે નહીં તેનો એક ખાસ વિડીયો આગામી 2-3 દિવસમાં આપણે મૂકવાના છીએ. તો તે જોવાનું ચૂકશો નહીં. રોજના લાઈવ ભાવ આપણે આપીએ છીએ રોજ બપોરે 12:30 વાગ્યે. તે ખાસ જોવાનું ચૂકશો નહીં. અને આવી અપડેટ જોવા માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આભાર.